મુંદ્રાના લોધેશ્વર ચોકડી પાસે અગાઉ દારૂ ભરેલી ગાડી પોલીસ ઉપર ચડાવી દઈને 2 પોલીસની સરાહ જાહેર હત્યાના ગુનામાં રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી આરોપીને એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। આજરોજ પૂર્વ કચ્છ એલસીબી પોલીસે ભચાઉ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં છેલ્લા 22 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભચાઉ શહેર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। ભચાઉના લોધેશ્વરથી ખારોઈ જતા માર્ગ ઉપર કુંજીસર નજીક દારૂ ભરેલી ગાડી પોલીસ ઉપર ચડાવીને 2 પોલીસ જવાનની હત્યામાં 22 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પૂર્વ કચ્છ એલસીબી પોલીસે આજરોજ ભચાઉથી ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 15/12/2003ના પોલીસને 2 ગાડીમાં દારૂ ભરાઈને આવતો હોવાની માહિતી મળી હતી, જેના આધારે કુંજીસર નજીક પોલીસે વોચ રાખીને ગાડીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન આરોપીઓએ પોલીસ ઉપર ગાડી ચડાવીને 2 પોલીસ કર્મચારીની હત્યા કરી હતી, જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તત્કાલીન સમયે ભચાઉ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। આ ગુના કામે અગાઉ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ખારા રાઠોડ ગામનો આરોપી રહેમતસિંહ ઉર્ફે રેવંતસિંહ ભુરજી ઉર્ફે ભૂરસિંહ રાઠોડ ફરાર થઈ ગયો હતો। 22 વર્ષથી ભાગેડુ આરોપીને એલસીબી પોલીસે બાતમીના આધારે આજરોજ ભચાઉથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ NN ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।